એક પૂજારી અને એક વેશ્યા મૃત્યુ પછી યમરાજના દ્વારે પહોંચ્યા તો યમરાજે વેશ્યાને સ્વર્ગમાં મોકલવાનો અને પૂજારીને નર્કમાં મોકલવાનો આદેશ આપ્યો. યમરાજનો આ આદેશ બંનેને ચોંકાવનારો લાગ્યો. બંને એમ માનીને આવ્યા હતા કે અહીં તો પક્ષપાતની કોઈ ગુંજાઈશ નથી. છતાં પૂજારીએ જેણે સ્વર્ગની કલ્પના કરી હતી તેણે યમરાજને પૂછ્યું, આ તે વળી કેવો ન્યાય? મને નર્ક અને આ વેશ્યાને સ્વર્ગ? યમરાજે પોતાના ન્યાયનો ખુલાસો કરતા કહ્યું કે તેઓ બંનેના ઘરની આસપાસ જ હતા. આ બાજુ પૂજારીનું ઘર, સામી બાજુ વેશ્યાનું ઘર. વેશ્યા હંમેશા મનમાં વિચાર કરતી કે પૂજારી કેટલા ભાગ્યશાળી છે કે તે મંદિરમાં ભગવાનની સેવા કરી શકે છે. તો પૂજારી મંદિરમાં બેસીને વિચારતો હતો કે વેશ્યા કેટલી ભાગ્યશાળી છે કે તે જીવનનો ભોગ બરાબર ભોગવી રહી શકી છે. વેશ્યા પોતાના ઘરમાં રહેવા છતાં મંદિરમાં રહેતી હતી. અને હે પૂજારી, તું મંદિરમાં રહીને પણ વેશ્યાની આસપાસ ઘૂમતો રહ્યો. મતલબ તો એટલો જ, જેવું તમારું મન છે તેવા તમે છો. જરૂરી નથી કે જ્યાં શરીર હોય ત્યાં મન હોય જ. હકીકતે એવું લગભગ અસંભવ હોય છે. હોય તો છે એમ, શરીર ક્યાંક હોય છે અને મન વળી ક્યાંક.